ગંગા દશહરા મહોત્સવની વર્ષોની પરંપરા અનુસાર જેઠ સુદ એકમથી જેઠ સુદ દશમ સુધી તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે ઉજવાયેલા ભવ્ય મહોત્સવની સોમવારે ભક્તિભાવપૂર્ણ પૂર્ણાહુતિ થઈ। ગંગા દશહરા પર્વ વાણી કર્મ અને વિચારથી થયેલા 10 પ્રકારના પાપદોષમાંથી મુક્તિ આપનાર માનવામાં આવતા ગુજરાતભરમાંથી લાખો ભાવિકોએ નર્મદા સ્નાન, પૂજા અર્ચન અને સંધ્યાકાળની મહાઆરતીનો પાવન લાભ લીધો। રાજા ભગીરથના 60,000 પુત્રોના આત્મમોક્ષાર્થે ગંગાજીના પૃથ્વી પર અવતરણની સ્મૃતિમાં દક્ષિણ પ્રયાગ ગણાતા ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ખાતે આ મહોત્સવ શ્રદ્ધાભેર ઉજવાયો। અંતિમ દિવસે ધારાસભ્ય શૈલેષ મહેતા અને તેમના પરિવારે પૂર્ણાહુતિ, પૂજન અને મહાઆરતીમાં ભાગ લઈ ધન્યતા અનુભવી। છેલ્લા 9 વર્ષથી આજે આ 9મું વર્ષ પૂરું થયું છે। ગંગા દશેરાની શરૂઆત અને પૂર્ણાહુતિની પૂજા, આરતી, અભિષેકનો લાભ મળે છે। માં નર્મદાને મળવા જ્યારે ગંગાજી આવતા હોય અને ચાંદોદ એ પુણ્યભૂમિ છે, અહીંયા હજારોની સંખ્યામાં લોકો મલ્હારરાવ ઘાટ પર માં નર્મદાની આ ગંગા દશેરાની આરતી માટે આવતા હોય છે, એના દર્શન માટે આવતા હોય છે। ત્યારે આજે આ ગંગા દશેરાની પૂર્ણાહુતિ થઈ છે। હું માં નર્મદા અને માં ગંગાને પ્રાર્થના કરું છું કે અહીંયા જે કોઈ ભક્તો આવ્યા હોય અને જે કોઈ મનોકામના લઈને આવ્યા હોય તમામની મનોકામના પૂર્ણ। તો આ અંતર્ગત વાત કરવામાં આવે તો ગંગા દશહરા પર્વ વાણી કર્મની વિચારથી થયેલા 10 પ્રકારના પાપ દોષમાંથી મુક્તિ આપનાર માનવામાં આવતા ગુજરાતભરમાંથી લાખો ભાવિકોએ નર્મદા સ્નાન, પૂજન અર્ચન અને સંધ્યાકાળની મહાઆરતીનો પાવન લાભ લીધો। રાજા ભગીરથના 60,000 પુત્રોના આત્મા મોક્ષાર્થે ગંગાજીના પૃથ્વી પર અવતરણની સ્મૃતિમાં દક્ષિણ પ્રયાગ ગણાતા ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ખાતે આ મહોત્સવ શ્રદ્ધાભેર ઉજવાયો, જેને લઈને લાખો શ્રદ્ધાળુઓ ઘાટ પર મહાઆરતીમાં ઉમટી પડ્યા। ગંગાજીના અવતરણની સ્મૃતિમાં ઉજવાયો ઐતિહાસિક મહોત્સવ સંતો મહંતોની ઉપસ્થિતિ વધારી મહોત્સવની શોભા। ધારાસભ્ય શૈલેષ મહેતા પરિવાર સાથે પૂર્ણાહુતિ મહાઆરતીમાં જોડાયા।